હવે મહુવાની અંદર આવડો મોટો ટાવર ક્યાં આવેલો હશે? તો સ્વાગત છે મિત્રો તમારું મારા ભાગ 2 માં ને સાવરકુંડલાને કદી દેશે બાય બાય ને નીકળી જશે મહુવા તરફ જવા માટે, કારણ કે મહુવાની અંદર પતાવવાનું છે આપણે થોડુંક નાનકડું એવડું કામ. પણ હજી તો મહુવામાં એન્ટ્રી નથી કરી જતો ગેટા ને બકરા ચાલા ઉઠ જાય છો ઉઠ. એલા હોપારા ગાડી ધીમી આગજે તારો ડોહા એને કરા ડાયવર્જન જ કાઢ્યા છે. જો તું ધૂળ વાળા ભરી મે ક્યાં અધોશેલી લીધી કાચની બોટલ, કાચની નહીં રસની, કારણ કે આમાં ગણકરા ઊંધું સમજશે. એલા હોપારા પેંડા તો કા તારા ભાઈની વેવણની વાત આલે છે. અધવૈસે બે લીધા સંજયભાઈ ને, કારણ કે વડીલ રાને કે પૈસા કાઢવાની હોય તો કાઢવા નથી દે એમ. ફટાફટ મોટો લોગો દેખાણો મહુવા તળાજા રાજુલા, પછી તો કરી લીધી સીધી મહુવામાં એન્ટ્રી. હવે મહુવામાં જાજુ પ્રખ્યાત શું છે કરો કોમેન્ટ. અને આ મહુવામાં વાત સાંભળે છે કે બહુ જાજા ક્રિએટરો છે ને એકેયને કોઈ દી અભિમાન નથી. હવે આપણા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશે ને તો આપણે ફેંકવાનું બંધ કરી દેખું. પણ મને કેમ એવું લાગે છે કે મહુવાના માણસોને હસોડી ગરમી નહીં થતી હોય. પંખા તો જો કેવડા મોટા છે. हे भगवान तेरी लीला अपरंपार है. ફટાફટ આવી જાય સદભાવના સરસ હોસ્પિટલ. હાય ગળદી જાય કેદી વારો આવશે. અને ટાઈમ થઈ ગયો છે પાછળો બે ઉભા લીટા ને પાછો હાથડો. તો ફાઇનલી ભુંજાળા ભાઈબંધની દિયેથી આવી ગયો છે વારો. હવે ટેટ મહુવા આવી જશે તો ઉષા કોટરે તો જાતું જવાય ને. હવે 1 મિનિટના વ્લોગમાં તમને બહુ જાજુ નહીં દેખાડી શકું, પણ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. ન હોય તો ફોલો કરી નાખજો. મળશું પાછા વ્લોગમાં. બાય બાય, જય માતાજી.